તેનાલીરામ અને નીલકેતુની વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। એકવાર નીલકેતુ નામનો માણસ રાજા કૃષ્ણદેવ રાયના દરબારમાં આવ્યો। નીલકેતુ ખૂબ જ પાતળો વ્યક્તિ હતો। તે દરબારમાં પહોંચ્યો અને રાજા કૃષ્ણદેવ રાયને કહ્યું કે તે નિર્દેશથી આવ્યો છે અને વિશ્વને જોવા માટે પ્રવાસે નીકળ્યો છે। તેણે રાજાને એમ પણ કહ્યું કે દરેક જગ્યાએ ફર્યા પછી તે રાજાના દરબારમાં પહોંચી ગયો હતો। આ સાંભળીને રાજા કૃષ્ણદેવ રાય ખૂબ જ ખુશ થયા। પછી રાજાએ વિશેષ અતિથિ તરીકે તેમનું સ્વાગત કર્યું। રાજા દ્વારા દેખાડવામાં આવેલ આદર અને આતિથ્ય જોઈને નીલકેતુ ખૂબ જ ખુશ થયો। તેણે રાજાને કહ્યું, મહારાજ, હું એક એવી જગ્યા વિશે જાણું છું જ્યાં ઘણી પરીઓ રહે છે। હું તેમને મારા જાદુથી પણ બોલાવી શકું છું। આ સાંભળીને રાજા કૃષ્ણદેવ રાય ખૂબ જ ખુશ થયા અને કહ્યું, ઠીક છે, તો મારે આ માટે શું કરવું પડશે? આ સાંભળીને નીલકેતુએ રાજાને રાત્રે તળાવ પાસે આવવા કહ્યું અને કહ્યું કે તે પરીઓને મનોરંજન અને નૃત્ય માટે બોલાવી શકે છે। આ સાંભળીને રાજા નીલકેતુની વાત માની ગયા। પછી રાત પડતાં જ રાજા પોતાના ઘોડા પર બેસીને તળાવ તરફ પ્રયાણ કર્યું। રાજા તળાવ પાસે પહોંચ્યો કે તરત જ નીલકેતુ નજીકના કિલ્લાની સામે રાજાની રાહ જોઈ રહ્યો હતો। જ્યારે રાજા તેમની પાસે પહોંચ્યો ત્યારે નીલકેતુએ તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, મહારાજ, મેં બધી વ્યવસ્થા કરી દીધી છે અને બધી પરીઓ કિલ્લાની અંદર હાજર છે। રાજા નીલકેતુ સાથે કિલ્લાની અંદર જવા લાગ્યા કે તરત જ રાજાના સૈનિકોએ નીલકેતુને બંધક બનાવી લીધો। રાજાને આ જોઈને આશ્ચર્ય થયું। તેણે પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તમે બધાએ તેને કેમ બંધક બનાવ્યો છે? તે જ સમયે તેનાલીરામ કિલ્લાની અંદરથી બહાર આવ્યા અને કહ્યું, મહારાજ, શું થઈ રહ્યું છે તે મને જણાવો। તેનાલી કહેવા લાગી, તેણે કહ્યું, મહારાજ, આ નીલકેતુ પ્રવાસી નથી, પણ નિર્દેશનો સંરક્ષણ પ્રધાન છે અને તેણે તમને કપટથી અહીં બોલાવ્યા છે। કિલ્લાની અંદર કોઈ પરીઓ નથી, એ તને મારવા જ અહીં આવ્યો હતો। આ સાંભળીને રાજાએ તેનાલીરામનો જીવ બચાવવા બદલ આભાર માન્યો અને પૂછ્યું, તેનાલી, તને આ વિશે કેવી રીતે ખબર પડી? ત્યારે તેનાલીએ કહ્યું, મહારાજા, તે દરબારમાં આવ્યો તે પહેલા જ દિવસે મને તેના પર શંકા હતી। એ પછી મેં મારા સાથીદારોને તેની જાસૂસી કરવાનું કામ સોંપ્યું, જેમાંથી મને ખબર પડી કે તે તને મારી નાખવાની યોજના બનાવી રહ્યો છે। વાર્તામાંથી બોધ: કોઈ પણ નવી વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ। તે તમને છેતરી પણ શકે છે। તેથી વ્યક્તિએ હંમેશા અજાણ્યા વ્યક્તિની તપાસ કર્યા પછી જ તેના શબ્દો પર વિશ્વાસ કરવો જોઈએ। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।